પી વિભાગના તત્વોમાં આગળના લેક્ચરમાં જોયું કે ઓક્સિજન જે ઓક્સિડેશન અવસ્થા છે નાઇટ્રોજનની, બરાબર, તે અલગ અલગ હોઈ શકે છે અને તેની સંયોજકતા છે તે મહત્તમ 4 હોઈ શકે. આગળ જોવાનું છે ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા, બરાબર. તો ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા છે એ અલગ અલગ સંયોજનોમાં અલગ અલગ રીતની હોય છે. તો એની જે ઓક્સિડેશન અવસ્થા છે તે +1 થી લઈ, બરાબર, +3, +4 અને +5 દર્શાવે છે. ઉદાહરણ લઈએ તો H3PO2, આમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા 1 થશે અને તમે x ધારી લો, ઓક્સિજન 1 હોય તો -2, 2 છે તો -4 અને હાઇડ્રોજનના +3. તો x બરાબર જોશો તો આ 4 પેલી સાઈડ જાય, આના બરાબર 0 થાય, તો 4 - 3, તો x બરાબર 1. તો આ રીતે ઓક્સિડેશન અવસ્થા ગોતતા તમને આવડે છે. તો H3PO2, એના પછી આવશે H3PO3, તેમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા +3 આવશે. પછી આવશે H4P2O6, આ જે સંયોજન છે એમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા +4 અને H3PO4, તેમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા +5 જોવા મળે છે. તો આમ લગભગ બધી જ મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થાઓ એસિડ અને બેઝ બંનેમાં એ દર્શાવે છે, બરાબર. ત્યારબાદ ફોસ્ફરસ પાસે P પાસે ખાલી ડી કક્ષકો હાજર હોય છે. એ એના આવર્તના લીધે થાય છે, પરંતુ ફોસ્ફરસ પાસે એની કક્ષકો સિવાય ખાલી ડી કક્ષક હાજર હોય છે. તો ખાલી ડી કક્ષક પડી છે તો એનો બંધ બનાવવામાં ઉપયોગ કરી શકે. તો આના લીધે થઈ અને તે તેની સંયોજકતા વધારી શકે છે, માટે તે તેની સંયોજકતા વધારી શકે છે, બરાબર. તેની સંયોજકતામાં તે વધારો કરી શકે. દાખલા તરીકે તે PCl5 પણ દર્શાવે છે, PF6- આવું સંયોજન પણ દર્શાવે છે. તો 5 છે, 6 છે, તો એની સંયોજકતામાં વધારો કરી શકે, કારણ કે એની પાસે ખાલી ડી કક્ષકો છે બંધ બનાવવા માટે, બરાબર. તો આ ફોસ્ફરસની વાત થઈ. ત્યારબાદ આવશે આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, બરાબર. આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. તો આ ત્રણેય મહત્તમ +3 અને +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. જો સ્થિરતાની વાત કરવામાં આવે તો આપણે આગળ વાત કરીએ એમ +5 કરતાં +3 જે છે એની સ્થાયીતા એ વધારે હોય છે, બરાબર. તો આ થઈ ઓક્સિડેશન અવસ્થાની વાત. બધા તત્વોની જે આપણે નાઇટ્રોજન અને ફોસ્ફરસ એની ડિટેલમાં, જ્યારે આની શોર્ટમાં. પિરિયોડિક ટેબલમાં આપણે જેટલા પણ સમૂહો જોશું એમાં
પહેલા બે તત્વો જે છે એના બધા ગુણધર્મો થોડા ડીપમાં આવશે, ત્યારે એના પછીના તત્વોના ગુણધર્મો શોર્ટમાં જોવાના આવશે. એમ જે પ્રશ્નો આવે છે લગભગ પહેલા બે તત્વોમાંથી જ આવે છે, બરાબર. તો એ રીતે આપણે આગળ જોશું. આગળનો પોઈન્ટ છે નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મ સમજાવો. આ રીતે જ પ્રશ્ન પૂછાય સીધું કે નાઇટ્રોજન છે એ પોતાના સમૂહના અન્ય તત્વો કરતાં કઈ રીતે અલગ પડે છે. આ જે અનિયમિતતા છે તે દરેક સમૂહનું પહેલું તત્વ દર્શાવતું હોય લગભગ, કે એ સમૂહનું પહેલું તત્વ એ સમૂહના બીજા બધા તત્વો કરતાં એના ગુણધર્મોમાં ફેરફાર હોય. તો નાઇટ્રોજનમાં એ ફેરફાર કઈ રીતનો છે અથવા તેની અનિયમિતતા કેટલી છે, તો એ આપણે પોઈન્ટ બાય પોઈન્ટ સમજીએ. તો સૌપ્રથમ તો સમૂહમાં ઉપરથી નીચે આવો એમ કદ વધે છે. તો સમૂહમાં પહેલું જ તત્વ છે નાઇટ્રોજન, તેનું કદ નાનું હોય. ઉપરથી નીચે આવો એમ વિદ્યુતઋણતા ઘટે છે, તો આ પહેલું જ છે તેની વિદ્યુતઋણતા સૌથી વધારે હોય. તો નાના કદ અને ઊંચી વિદ્યુતઋણતાને કારણે આ જે નાઇટ્રોજન છે તે કાર્બન અને ઓક્સિજન સાથે પીપાઈ બંધ બનાવવાની ક્ષમતા દર્શાવે છે. પીપાઈ એટલે જે ડબલ બોન્ડ બનશે, બરાબર. આપણે જોયા કે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ જોઈએ છે આપણે NO2માં, બરાબર. કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે પણ ડબલ બોન્ડ આપણે જોઈએ છીએ. તો આવી રીતે કાર્બન અને ઓક્સિજન સાથે બોન્ડ બનાવવાની ક્ષમતા એનામાં હોય છે, કારણ તો કે એનું નાનું કદ અને ઊંચી વિદ્યુતઋણતા છે. એના પછીનો પોઈન્ટ છે કે નાઇટ્રોજન પોતાની સાથે ટ્રિપલ બોન્ડ પણ બનાવી શકે છે, N2, બરાબર. જે પોતાનું દ્વિપરમાણુય સ્વરૂપ છે કે બે N2 હોય એ કેટલા બંધથી જોડાયેલા હોય, તો કે N2 છે એમાં 3 સિંગલ બંધ, બરાબર. એટલે કે ટ્રિપલ બોન્ડ અહીંયા હાજર હોય છે. આગળ તમે જુઓ તો ફોસ્ફરસ સાથે એક બંધથી જ જોડે છે, આર્સેનિક સાથે એક બંધથી જ જોડે છે, બરાબર. એન્ટીમન એક સાથે એક બોન્ડથી જ જોડે છે, અને બિસ્મથ તો ધાત્વીય બંધ રચશે. પરંતુ આ નાઇટ્રોજન એક એવું તત્વ છે કે જે પોતાની સાથે ટ્રિપલ બોન્ડ બનાવે છે, બરાબર. N2 જે છે એમાં ટ્રિપલ બોન્ડ હોય છે, જ્યારે P2માં એક બંધ હોય છે, S2માં એક બંધ હોય છે, sp2માં એક બંધ હોય છે. ત્યારબાદ ડી કક્ષકોની તેમાં ગેરહાજરી હોય છે. આપણે આગળ પણ વાત કરી કે સમૂહનું પહેલું તત્વ છે, બરાબર, અને એ આવર્તમાં પણ ઉપર આવે છે. તો એ આ નાઇટ્રોજનવાળા આવર્તના તત્વોમાં ડી કક્ષક હોતી નથી. ડી કક્ષક ના હોવાને કારણે તે બીજા કોઈ સાથે પીપાઈ બંધ બનાવી શકતો નથી. કારણ કે ડી કક્ષક જ નથી તો ડીના ઇલેક્ટ્રોન આવવાની કોઈ વાત રહેતી નથી. તો એના લીધે થઈને તે પીપાઈ બંધ બનાવી શકતો નથી. નાઇટ્રોજન છે તે સંક્રાંતિ તત્વો સાથે ડીપાઈ બંધ પણ બનાવી શકતો નથી. સંક્રાંતિ તત્વો આપણે આગળનું ચેપ્ટર જોયું, બરાબર, સંપર્ક સંયોજનો. તો એમાં પણ જોયું આપણે કે નાઇટ્રોજન છે તે સંક્રાંતિ તત્વો સાથે ડીપાઈ બંધ બનાવી શકે નહીં. હવે એનું સીધું રીઝન છે કે એની પાસે ડી કક્ષક જ નથી ખાલી, તો એ બીજા કોઈ સાથે ડીના ઇલેક્ટ્રોનનો બંધ બનાવી શકે નહીં, બરાબર. અને એના પછીનું જે એની અલગતા છે એ છે અપર રૂપો ધરાવતો નથી. આપણે આગળ જોશું ફોસ્ફરસના અપર રૂપો હોય છે, બીજા બધા તત્વો અપર રૂપો દર્શાવે છે, પણ નાઇટ્રોજન છે તે અપર રૂપો દર્શાવતો નથી. તો આ સ્ક્રીનશોટ લઈ લો કે એના પછી આગળના જોઈએ. નાઇટ્રોજનના જે ટ્રાયોક્સાઇડ છે અને પેન્ટોક્સાઇડ છે તે એક આણ્વીય છે, જ્યારે અન્ય તત્વોના ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ એ દ્વિઆણ્વીય છે, બરાબર. નાઇટ્રોજનના ટ્રાયોક્સાઇડ એટલે કે N2O3 અને
પેન્ટોક્સાઇડ. પેન્ટોક્સાઇડ એટલે શું થશે? N2O5. આ બધા કેવા છે? એક આણ્વીય છે. જ્યારે અન્યના જે ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ છે, અન્યના ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ કેવા છે? દ્વિઆણ્વીય. બરાબર. એક્ઝામ્પલ લખવું હોય તો તમે લખી શકો P4O6 અને આગળ જે છે એ છે ફોસ્ફરસનું એક્ઝામ્પલ લખી શકો P4O10. બરાબર. તો અહીંયા તમે જુઓ કે 2 P અને દરેક P સાથે એક 3 ઓક્સિજન જોડાયેલા હોય. અહીંયા પણ એવું જ છે. બરાબર. તો આ પેન્ટોક્સાઇડ થશે. તો આ બધા એક્ઝામ્પલ છે. બરાબર. તે તમે તેના લખી શકો. તો પેન્ટોક્સાઇડ છે અને ટ્રાયોક્સાઇડ છે એ બંને કેવા હોય છે? દ્વિઆણ્વીય હોય છે અન્ય તત્વોના. જ્યારે નાઇટ્રોજનના એક આણ્વીય હોય છે. ત્યારબાદ કે નાઇટ્રોજનના ટ્રાયહાઇડ્રાઇડ બિનઝેરી છે. નાઇટ્રોજનના ટ્રાયહાઇડ્રેટ એટલે કે NH3 તમે કહો તો એ કેવા છે? બિનઝેરી. બરાબર. એમાં પોઈઝન જે કહીએ છીએ આપણે, બરાબર, કે એમાં જે ઝેરી પણ હોતું નથી, બિનઝેરી હોય છે. જ્યારે અન્ય તત્વોના ટ્રાયહાઇડ્રેટ છે, નાઇટ્રોજન સિવાયના અન્ય તત્વોના ટ્રાયહાઇડ્રેટ તે કેવા હોય છે? સ્વભાવે ઝેરી હોય છે. એક્ઝામ્પલ લઈ શકો તમે PH3 ફોસ્ફીન કહીએ આપણે. બરાબર. અતિશય ઝેરી હોય ફોસ્ફીન. ત્યારબાદ આર્સેનિકનો ટ્રાયહાઇડ્રેટ પણ કેવો હોય? ઝેરી હોય. તો નાઇટ્રોજનના ટ્રાયહાઇડ્રેટ બિનઝેરી હોય છે, જ્યારે એ સમૂહના બીજા તત્વોના ટ્રાયહાઇડ્રેટ છે તે કેવા હોય છે? સ્વભાવે ઝેરી હોય છે. તો આ રીતે પણ નાઇટ્રોજન બીજા બધાથી અલગ પડે છે. પછી નાઇટ્રોજન પોતે અધાતુ હોવાથી એના ઓક્સાઇડ કેવા છે? એસિડિક છે. એટલે કે નાઇટ્રોજનના ઓક્સાઇડ, બરાબર, કેવા છે? એસિડિક છે. આ વસ્તુ તમે આગળ પણ શીખી ગયા કે અધાતુના ઓક્સાઇડ હોય ને તે એસિડિક હોય અને ધાતુના કેવા હોય? બેઝિક હોય. તો નાઇટ્રોજનથી હવે તમે જેમ જેમ નીચે આવો એમ ધાત્વીય ગુણ વધતો જાય છે. તો નાઇટ્રોજન સિવાયના જે તત્વો છે એના જે ઓક્સાઇડ છે એ કાં તો ઉભય ગુણધર્મી છે કાં તો બેઝિક છે. બરાબર. કે જે વચ્ચે તમે જેમ જેમ ધાત્વીય ગુણ વધતો જશે એમ એનો સ્વભાવ એસિડિક છે એ ઘટતો જાય એટલે બેઝિકમાં વધતો જશે. તો કાં તો અન્ય સંયોજનોના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી છે કાં તો બેઝિક છે. તો આ સિવાય આના પછીનો એક જે અનિયમિતતા છે એટલે કે NH3 સિવાયના નાઇટ્રોજનના બીજા હેલાઇડ વિસ્ફોટક છે. બરાબર. NF3 સિવાયના ટ્રાય હેલાઇડ, બરાબર, આ હેલોજન જ છે પણ NH3 એક એવું છે કે એ વિસ્ફોટક નથી. જ્યારે એ સિવાયના બીજા બધા હેલાઇડ નાઇટ્રોજનના ટ્રાય હેલાઇડ એટલે કે 3 હેલોજન એની સાથે જોડાયેલા હોય તો એ કેવા છે? વિસ્ફોટક. બરાબર. વિસ્ફોટ કરે તેવા હોય. દાખલા તરીકે NCl3 કેવું છે? વિસ્ફોટક છે. તો NF3 સિવાયના બધા ટ્રાયહેલાઇડ કેવા હોય છે? વિસ્ફોટક હોય છે. બરાબર. જ્યારે અન્ય તત્વોના જે હેલાઇડ છે તે સ્થાયી હોય છે. અન્ય તત્વોના
હેલાઇડ કેવા હોય છે? સ્થાયી હોય છે. ત્યારે નાઇટ્રોજનના હેલાઇડ છે તે વિસ્ફોટક હોય છે, ટ્રાયહેલાઇડ. NF3 સિવાયના. NF3 એક વિસ્ફોટક નથી. તો આ છે નાઇટ્રોજનના અનિયમિત વર્તુળક, અથવા તો નાઇટ્રોજન જે છે તે એના સમૂહના બીજા તત્વો કરતાં કઈ રીતે અલગ પડે છે. તો બે રીતે પ્રશ્ન પૂછાઈ શકે. તમે આ 7 થી 8 પોઈન્ટ એમાં લખી શકો. ત્રણ માર્કનો પ્રશ્ન હોઈ શકે. તો એમાં તમે આટલું લખી શકો. આગળ આપણે જોવાનું છે સમૂહ 15ના તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. સમૂહ 15ના તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. તો રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા એટલે શું થાય? તો કે સમૂહ 15ના તત્વો ઓક્સિજન સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે, હેલોજન સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે, ધાતુઓ સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે. તો એ જે પ્રક્રિયા કરવાની એની ક્ષમતા છે, જે રીત છે, એને જ કહેવાય એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. તેમાં સૌપ્રથમ આવશે તમારે હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. હાઇડ્રોજન સાથે તે કઈ રીતે પ્રક્રિયા કરે છે? તો સમૂહ 15ના તત્વો જ્યારે હાઇડ્રોજન સાથે સંયોજાય ત્યારે તે EH3 પ્રકારના સંયોજનો બનાવે છે. એ કેવા પ્રકારના હાઇડ્રેટ બનાવશે? EH3 પ્રકારના હાઇડ્રેટ બનાવશે. એટલે જો નાઇટ્રોજન આની સાથે સંયોજાય, એક્ઝામ્પલ લઈએ આપણે, તો નાઇટ્રોજન સંયોજાય તો NH3 બનાવશે, ફોસ્ફરસ સંયોજાય તો PH3 બનાવશે, આર્સેનિક સંયોજાય તો ASH3 બનાવશે. બરોબર? તો આ રીતે જ્યારે હાઇડ્રોજન સાથે તે સંયોજાય છે ત્યારે તે આવા EH3 પ્રકારના સંયોજનો, તો EH3 પ્રકારના હાઇડ્રેટ બનાવે છે. તો ની જગ્યાએ તમે હવે તત્વ મૂકતા જાઓ તો એ રીતના સંયોજનો તે બનાવે છે. બરાબર? એન્ટીમની છે કે બિસ્મથ છે. ટૂંકમાં એ 3 હાઇડ્રોજન સાથે સંયોજાય છે અને EH3 પ્રકારના હાઇડ્રેટ બનાવે છે. હાઇડ્રેટ સંયોજનની જે સ્થાયીતા છે એ NH3 થી BiH3 તરફ જતા ઘટે છે. બરાબર? અહીંયા જે સ્થાયીતાની વાત કરીએ આપણે, તો સ્થાયીતામાં તમે નાઇટ્રોજનથી લઈ અને બિસ્મથ સુધી જાઓ, એટલે કે NH3 થી BiH3, તો નાઇટ્રોજનના હાઇડ્રેટથી લઈને બિસ્મથના હાઇડ્રેટ તરફ જાઓ તો એની હાઇડ્રોજન સંયોજનની સ્થાયીતા ઘટે છે. બરાબર? સ્થાયીતામાં શું થાય? ઘટાડો થાય. તો નાઇટ્રોજનના હાઇડ્રેટથી બિસ્મથના હાઇડ્રેટ સુધી જાઓ તો તેની સ્થાયીતા ધીમે ધીમે ઘટે છે. એને તમે બંધ વિયોજન એન્થાલ્પી દ્વારા પણ સમજાવી શકો. બરાબર? કે સ્થાયીતા ઓછી થતી જાય એમ એને તમે બંધ વિયોજન એન્થાલ્પી, એટલે કે બંધ તોડવા માટે જે ઉર્જા આપવી પડે એના દ્વારા પણ તમે સમજાવી શકો. બંધ આ જેમ જેમ કદ મોટું થતું જાય એમ બંધ તોડવા માટે ઉર્જા ઓછી આપવી પડે. બરાબર? પરંતુ NH3 થી BiH3 તરફ જતા રિડક્શન કર્તા તરીકેની પ્રબળતા વધે છે. બરાબર? સ્થાયીતાની વાત કરી. હવે જોવાનું છે કે રિડક્શન કર્તા તરીકેની એની પ્રબળતા. રિડક્શન કરતા એટલે શું? તો કે જે પોતાની સાથે હોય એનું રિડક્શન કરવાની ક્ષમતા, કે
તમે કોઈ પણ સંયોજન લઈ લો, NH3 લઈ લો, BiH3 લઈ લો, ASH3 લઈ લો કે કોઈ પણ હાઇડ્રેટ, તો એ પોતાની સાથે જે સંયોજન છે એનું રિડક્શન કેટલું કરાવી શકે, તો એ જે ક્ષમતા છે એને કહેવાય એનો રિડક્શન કરતા સ્વભાવ. તો એ NH3 થી લઈ અને BiH3 તરફ જાઓ તો એની પ્રબળતા ધીમે ધીમે વધે છે, બરાબર. તો એ જે પ્રબળતા છે NH3 થી BiH3 તરફ જાઓ તો તેની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે છે. તો એની બેઝિકતામાં શું થાય, ધીમે ધીમે ઘટાડો થાય, બરાબર. તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે, પરંતુ બેઝિકતામાં ઘટાડો થાય. કે NH3 જેટલો બેઝિક હોય એટલો BiH3 બેઝિક હોય નહીં, એની પ્રબળતા ધીમે ધીમે બેઝિકતા કેવી થતી જાય, ઓછી થતી જાય, બરાબર. ત્યારબાદ ટેક્સ્ટબુકમાં તમને જે NH3 છે, PH3 છે, ASH3 છે, SBH3 છે અને BiH3 છે, એના ગુણધર્મોનું એક કોષ્ટક તમને આપેલું છે. એ કોષ્ટક પ્રેક્ટિકલ વેલ્યુ છે, આપણે યાદ રાખવાની નથી, પરંતુ આ જે એનું વલણ છે કે ઉપરથી નીચે આવતા એના હાઇડ્રાઇડમાં શું થાય, તો કે સ્થાયીતામાં શું થાય, રિડક્શન કરતા તરીકેનો પ્રબળતામાં શું થાય અને બેઝિકતામાં શું થાય. તો આ ત્રણ વસ્તુ આમાં ખાસ તમારે જોવી પડે. તો આ હતું હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. કોની, તો કે સમૂહ 15ના તત્વોની. આગળ છે ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા, એટલે કે સમૂહ 15ના તત્વો ઓક્સિજન સાથે સંયોજાય અને કેવા પ્રકારના સંયોજનો, તો કેવા પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. તો સમૂહ 15ના તત્વો ઓક્સિજન સાથે સંયોજાય અને બે પ્રકારના ઓક્સાઇડ બનાવે. એક તો છે E2O3 અને એક છે E2O5. ની જગ્યાએ તમારે 15મા સમૂહનું તત્વ રાખવાનું છે, એટલે કે નાઇટ્રોજન મૂકો તો બે પ્રકારના ઓક્સાઇડ બનાવે, N2O3 અને N2O5. તમે અહીંયા ફોસ્ફરસ રાખો તો P2O3, P2O5. તો એ રીતના તે ઓક્સાઇડ બનાવશે. હવે ઓક્સાઇડની એસિડિકતા, એટલે કે આ બેમાંથી કયો ઓક્સાઇડ વધારે એસિડિક છે, તો તમને ક્વેશ્ચનમાં MCQમાં એવું પૂછે કે નીચેનામાંથી કયો ઓક્સાઇડ વધારે એસિડિક છે, તો એસિડિકતાના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો ઓપ્શનમાં જ્યારે ઓક્સાઇડ હોય તો આવી રીતે ઓક્સાઇડની એસિડિકતા તમે કઈ રીતે માપી શકો, તો જેની ઓક્સિડેશન અવસ્થા ઊંચી છે, બરાબર, ઓક્સિડેશન અવસ્થા ઊંચી જે તત્વની, ક્યાં, તો કે ઓક્સાઇડમાં, તેની એસિડિકતા વધારે હોય, અને જેની નીચી ઓક્સિડેશન અવસ્થા હોય એ તત્વો ઓછા એસિડિક હોય. એટલે કે ઓક્સિડેશન અવસ્થા નીચી જે તત્વની, ક્યાં, તો કે ઓક્સાઇડમાં, તો એ ઓક્સાઇડની એસિડિકતા ઓછી થાય. તો તમને જે પણ ઓક્સાઇડ આપે તમારે શું કરવાનું, તો કે એમાં જે તમે આ ધાતુ તમારું એલિમેન્ટ જે છે 15મા સમૂહનું જે પણ તત્વ, એની ઓક્સિડેશન અવસ્થા ગોતી લેવાની. તો જે પણ જેટલા 4 અક્ષર હોય તે 4માં જેમાં અહીંયા જે તત્વો હોય તમારા સમૂહ 15નું, એની ઓક્સિડેશન અવસ્થા સૌથી વધારે હોય, એની એસિડિકતા પણ સૌથી વધારે હોય. જેની ઓક્સિડેશન અવસ્થા નીચી હોય તેની એસિડિકતા પણ ઓછી હોય, બરાબર. તો આ એક તમે એનાથી કહી શકો. ત્યારબાદ બીજું આપેલ છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા એસિડિક ગુણધર્મ ઘટે છે અને બેઝિક ગુણધર્મ વધે છે. સમૂહમાં ઉપરથી નીચે આવતા
એસિડિક ગુણધર્મ ઘટે અને કેવો ગુણ વધે? બેઝિક ગુણ વધે. બરાબર? કે ઓક્સાઇડ છે, તમે ટ્રાયઓક્સાઇડ લો કે પેન્ટોક્સાઇડ લો, તો શરૂઆતના જે ઓક્સાઇડ છે એ બધા કેવા હોય? એસિડિક. પણ તમે જેમ જેમ નીચે આવતા જાઓ એમ એ કેવા થતા જાય? એના ઓક્સાઇડ બેઝિક થતા જાય. ફોર એક્ઝામ્પલ તમને આપે કે નાઇટ્રોજન અને ફોસ્ફરસના ઓક્સાઇડ કેવા છે? તો કે એસિડિક. નાઇટ્રોજન અને ફોસ્ફરસના ઓક્સાઇડ, નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંને સમૂહમાં ઉપર આવે છે, તો ઉપરથી નીચે આવો એમ એસિડિક ગુણધર્મ ઘટે છે. માટે જે ઉપર હશે એનો એસિડિક ગુણધર્મ તો વધારે છે. માટે નાઇટ્રોજન અને ફોસ્ફરસના જે ઓક્સાઇડ છે એ કેવા છે? એસિડિક છે. ત્યારબાદ એના પછીના તત્વો જો આર્સેનિક, એન્ટીમની, તો એ આપણે જોયું તો આગળ કે ઉભય ગુણધર્મી છે. બરાબર? તો એના ઓક્સાઇડ એ કેવા હોય? ઉભય ગુણી છે. તો એ બંનેના ઓક્સાઇડ કેવા છે? ઉભય ગુણી. તો તમે જેમ જેમ નીચે આવો એમ તમે જુઓ, પહેલા એસિડિક હતા, પછી કેવા થયા? ઉભય ગુણી થયા. અને છેલ્લે જે આપણે તત્વની વાત કરીએ છીએ બિસ્મથ, તો બિસ્મથના ઓક્સાઇડ કેવા થઈ જાય છે? બેઝિક. તો તમે અહીંયા જુઓ કે ઉપરથી નીચે તમે આવો, નાઇટ્રોજનથી ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, તો પહેલા બંનેના એસિડિક છે ઓક્સાઇડ. બરાબર? આ જે પ્રબળતા છે તે ઓક્સાઇડની જ વાત છે બધે, કે નાઇટ્રોજન અને ફોસ્ફરસના ઓક્સાઇડ એસિડિક, આર્સેનિક, એન્ટીમનીના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી અને બિસ્મથના ઓક્સાઇડ બેઝિક છે. બરાબર? તો આ રીતે તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને તેના ઓક્સાઇડ છે એના આ ગુણધર્મો છે. બરાબર? એનો એસિડિક ગુણધર્મ, બેઝિક ગુણધર્મ. તો આ રીતે તમે તેની ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા લખી શકો. ત્યારબાદ છે હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. હેલોજન એટલે તો કે X 17મો સમૂહ. તો આ જે 15મા સમૂહના તત્વો છે એ 17મો સમૂહ એટલે કે હેલોજન સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે અને કેવા પ્રકારના સંયોજન બનાવે છે? તો અગેન એ બે પ્રકારના સંયોજનો બનાવે છે. EX3 એટલે કે આને શું કહેશો તમે? ટ્રાયહેલાઇડ. અને એક બનાવશે EX5, એને કહેશો તમે પેન્ટાહેલાઇડ. તો આ બે પ્રકારના સંયોજનો બનાવે છે, ટ્રાયહેલાઇડ અને પેન્ટાહેલાઇડ. બરાબર? નાઇટ્રોજન છે એની પાસે ડી કક્ષક ન હોવાથી તે EX5 પ્રકારના સંયોજન બનાવી શકતો નથી. બરાબર? અહીંયા નાઇટ્રોજન એ પેન્ટાહેલાઇડ બનાવી શકશે નહીં. બરાબર? એ સાથે એક જોઈ લેજો. એનું કારણ પણ આગળ જોયું કે નાઇટ્રોજન પાસે ખાલી ડી કક્ષક છે નહીં, તો ડી કક્ષક જ નથી તો એની સંયોજકતા તે વધારી શકે નહીં, તો મહત્તમ એ 4 જ દર્શાવતો હતો. તો નાઇટ્રોજન એક આ પેન્ટાહેલાઇડ સંયોજનો બનાવી શકતો નથી. બાકીના બધા આ બંને પ્રકારના સંયોજનો બનાવે છે, પેન્ટાહેલાઇડ અને ટ્રાયહેલાઇડ. હવે ટ્રાયહેલાઇડ કરતાં પેન્ટાહેલાઇડ છે તે વધુ સહસંયોજક છે. તો એનો સહસંયોજક સ્વભાવ, આમાંથી MCQ આવે છે ઘણી વાર. તો સહસંયોજક સ્વભાવ છે તે ટ્રાયહેલાઇડ કરતાં પેન્ટાહેલાઇડનો વધુ હોય, એટલે કે EX3 એના કરતાં EX5 જે છે તે વધુ સહસંયોજક હોય છે. બરાબર? એમાં સહસંયોજકતાનો સ્વભાવ કેવો હોય છે? વધારે હોય છે.
આમ થવાનું કારણ શું? તો કે એની ઓક્સિડેશન અવસ્થા. અહીંયા આની +5 ઓક્સિડેશન અવસ્થા હોય છે, અહીંયા આની +3 હોય છે, બરાબર. અહીંયા જે આ E હોય એટલે કે 15મા સમૂહનું તત્વ એની ઓક્સિડેશન અવસ્થા +3 હોય, અહીંયા કેટલી હોય? આની +5 હોય. તો માટે એનો સહસંયોજક સ્વભાવ પણ વધારે હોય છે. ત્યારબાદ +3 કરતાં +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વોની જે ધ્રુવીભવન ક્ષમતા એ વધુ હોવાથી પેન્ટાહેલાઇડ સંયોજનોમાં સહસંયોજક લક્ષણ વધુ હોય છે. હવે આ એક નવો શબ્દ આવશે તમારે કે +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વોની ધ્રુવીભવન ક્ષમતા કેવી હોય છે? વધુ હોય છે, બરાબર. એની ધ્રુવીભવન ક્ષમતા કેવી હોય છે? વધુ. ધ્રુવીભવન ક્ષમતા એટલે શું? તો કે ધ્રુવીભવન કરવાની ક્ષમતા. કોઈ પણ સંયોજન છે તો એમાં ધ્રુવીભવન કરવાની ક્ષમતા +5 ઓક્સિડેશન અવસ્થાવાળાની વધારે હોય, અને જેમ તે વધારે ધ્રુવીભવન કરી શકે એમ એનો સહસંયોજક સ્વભાવ વધારે થાય, બરાબર. તો એટલા માટે પણ +5 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજન છે, બરાબર, એની સહસંયોજક સ્વભાવ વધારે હોય, જ્યારે +3 વાળાનો એનાથી ઓછો હોય. તો આ કારણવાળામાં તમે લખી શકો. પછી BiF3 સિવાયના ટ્રાયહેલાઇડ જે છે એ મુખ્યત્વે બધા સહસંયોજક હોય છે, એટલે કે BiF3 સહસંયોજક હોતું નથી. આ એક લખી લેજો ખાસ કે BiF3 આ ટ્રાયહેલાઇડ છે છતાં, બરાબર, એ સહસંયોજક નથી. BiF3 ટ્રાયહેલાઇડ હોવા છતાં સહસંયોજક સ્વભાવ એનો છે નહીં. બાકી બધામાં ટ્રાયહેલાઇડ કરતાં જે પેન્ટાહેલાઇડ છે તેનો સહસંયોજક સ્વભાવ વધારે હોય છે. કારણ તો કે એની ધ્રુવીભવન ક્ષમતા વધુ હોય છે, તેનો ઓક્સિડેશન આંક વધારે હોય છે, બરાબર. તો આ થયું તેની હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા.